મેન એક્ઝિબિશનનો પર્પઝ છે લોકો એનિમલ કિંગડમ વિશે સમજે, એનિમલ કિંગડમ શું છે, એમાં કેટલી ટાઈપ્સ હોય છે એ બધું સમજે, એના માટે આ એક્ઝિબિશન કર્યું છે. તો એનિમલ કિંગડમ શું હોય છે કે એનિમલ હોય છે એ બે ટાઈપના હોય છે. એક કે જેની જોડે કરોડરજ્જુ હોય છે અને બીજું જેની જોડે કરોડરજ્જુ ના હોય. આ બધા જે છે એની કરોડરજ્જુ નથી હોતી એવા એનિમલ છે. પણ જેની કરોડરજ્જુ નથી હોતી ને એવા એનિમલના અંદર આવે છે. જેમ તમે સ્ટારફિશ જોઈ શકો છો, કે જેલીફિશ જુઓ, કોઈ અળસિયો જુઓ તમે, કે સ્નેલ જુઓ, આ બધાને કરોડરજ્જુ ના હોય એવા એનિમલ છે. જેને જોડે બેકબોન નથી ને એવા એનિમલના અંદર એક આવે છે બીજા ઇન્સેક્ટ ફેમિલી અને એક સ્પાઈડર ફેમિલી કહી શકીએ આપણે. અહીંયા આપણે બે વસ્તુ બતાવ્યું છે. સ્નેલ ફેમિલીને ઓળખવાનું કેવી રીતે કે બીજા થોડું સોફ્ટ હોય છે, એમ સોફ્ટ હોય છે અને પગ નથી હોતા, એવી રીતે આપણે ઓળખ્યા છે. અને બીજા ઇન્સેક્ટ છે. ઇન્સેક્ટને મેન ઓળખવા માટે આ જ છે એના 6 પગ. સૌથી ઇઝી ડેફિનેશન છે ઇન્સેક્ટની ઓળખવા માટે. સ્પાઈડરને ઓળખવા માટે એનું મેન ડેફિનેશન છે કે 8 પગ. એટલે સ્પાઈડર ફેમિલી હોય છે, એમાં સ્પાઈડર હોય, એક બિચ્છુ હોય અને એક હોય માઇટ. જે તમે જોતા હતા કૂતરા ઉપર ક્યારેક ચોંટેલી હોય છે એને માઇટ કહેવામાં આવે છે. એ આ 3 ફેમિલી છે કે આની જોડે બેકબોન નથી. હવે આના સિવાય આખી એક્ઝિબિશન છે ને એ બેકબોન વાળું છે. હવે આમાં આપણે જોઈએ ને બેકબોન છે એવામાં 2 ટાઈપ પડે છે. એક કે જેનું લોહી ઠંડુ છે, બીજા જેનું લોહી ગરમ છે. ઠંડુ લોહીના અંદર 2 ટાઈપ છે. એક કે જે રેપ્ટાઇલ છે ને એક જે એમ્ફિબિયન છે. રેપ્ટાઇલ એટલે સરીસૃપ. સરીસૃપ એટલે જે પેટે ચાલતા હોય એવા પ્રાણી. અને એમ્ફિબિયન એટલે ઉભયજીવી, જે બંને જગ્યાએ રહેતા હોય, પાણીમાં પણ રહેતા હોય અને જમીન પર પણ રહેતા હોય એવા. હવે આ રેપ્ટાઇલમાં ઘણી બધી સ્પીસીસ આવતી હોય છે. અહીંયા આપણે જોયું કે ભાઈ રેપ્ટાઇલ ફેમિલી છે એમાં કેટલી વસ્તુ આવી શકે છે કે સ્નેક છે, કેમેલિયોન છે, ગેક્કો છે, ટર્ટલ છે, લિઝાર્ડ છે, ક્રોકોડાઇલ છે. આ બધું રેપ્ટાઇલ ફેમિલીમાં આવે. આપણે વાત કરીએ એમ્ફિબિયનની. એમ્ફિબિયન એટલે જે બંને જગ્યાએ રહેતા હોય એવા પ્રાણી. એવા પ્રાણીમાં દેડકો છે. આપણે બંને દેડકો જ કહીએ છીએ, પણ એક ટોડ છે ને એક ફ્રોગ છે. 2 અલગ અલગ સ્પીસીસ છે. હવે વેનમસ અને પોઈઝનસ વિશે સમજાવ્યું છે કે બંને શું હોય કે જ્યારે ઝેર કોઈ ઇન્જેક્ટ મારે, ડંખ મારે તો એ છે વેનમસ. પોઈઝનસ એટલે જ્યારે કોઈ ટચ કરે ને એ ઝેર ફેલાય ને એટલા માટે એને એ પોઈઝનસ છે. એ બંને અલગ અલગ હોય છે. પોઈઝનસ આપણે અહીંયા બહુ રેરલી મળે. બીજું એક હોય છે સાલામાન્ડર, જે હિમાલયના જંગલોમાં મળે, પણ બહુ રેર છે, એ જલ્દી નથી મળતું. હવે વાત કરીએ આપણે ગરમ લોહીવાળાની. ગરમ લોહીવાળામાં 2 જાતના પ્રાણી હોય છે. એક કે જેમાં પ્રાણી આવે, મેમલ્સ કહીએ આપણે, ને બીજા કે જેમાં બર્ડ્સ આવે. કે મેમલ્સનો ટાઈપ હોય છે એક શાકાહારી પ્રાણીઓ, જે ગુજરાતીમાં આપણે તૃણાહારી પ્રાણીઓ કહીએ છીએ. આ બધા શાકાહારી પ્રાણીઓ છે. ને આગળ જોશો તમે તો અહીંયા માંસાહારી ને જે બધું જ ખાઈ શકે ને એ મિશ્રાહારી એવા પ્રાણીઓ છે. હરણ અને કાળિયાના શિંગડા બંને અલગ અલગ હોય છે. અહીંયા જુઓ તમે, આ છે કાળિયાળ. આ કાળિયાનું શિંગડું છે ને હંમેશ માટે રહે છે, એ ખરી ના જાય. જ્યારે હરણના શિંગડા દર વર્ષે ખરે ને પાછા નવા ઉગે. એમાં આપણે એક બીજો ભેદ સમજાવે છે કે અહીંયા જોતા હશો તમે કે આ વ્હાઈટ છે. કાળિયાળ તો વ્હાઈટ હોય નહીં, પણ આ કાળિયાળ કેમ વ્હાઈટ છે? તો આને માણસોમાં પણ આપણે જોઈએ છે જે અલ્બીનો ઇસ્યુ થાય છે, જે આપણે નહીં કહેતા કોડ નીકળ્યા છે એવું આપણે કહેતા હોય ગુજરાતીમાં, જેની આંખો ગુલાબી ગુલાબી થઈ ગઈ હોય. આ એવું એક્ઝામ્પલ છે એનું. તો એના વિશે પણ અમે લખ્યું છે અહીંયા કે ભાઈ અલ્બીનો શું છે ને લ્યુસિસ્ટિક શું છે, એવી રીતે તમે ઓળખી શકો આને, એમ સમજાવે છે આગળ. આ માંસાહારી પ્રાણીઓના અંદર આ છે આટલા માંસાહારી પ્રાણી, અને આ છે મિશ્રાહારી પ્રાણી આટલા, જે બધું જ ખાતા હોય છે. આટલી છે એમાં કેટ ફેમિલી. આ છે કેટ ફેમિલી. આ છે ડોગ ફેમિલી. 2 ફેમિલી ડિફાઇન કરી છે આપણે અંદર. ને આ જે પ્રાણીઓ છે બધા એ મિશ્રાહારી છે, બધું જ ખાતા હોય છે. એના સિવાય જેનું ગરમ લોહી છે એવું છે બર્ડ્સ. જેમ કે બર્ડ્સ છે એના માઇગ્રેશનના ટાઈપ સમજાયા છે અહીંયા. કે અમુક બર્ડ હોય છે જે અહીંયા જ રહેતા હોય છે, જેમ કે અમદાવાદમાં રહેતા હોય અને બીજી જગ્યાએ માઇગ્રેટ કરે, લોકલ માઇગ્રેટ કહેવાય. કે ભાઈ એક રાજ્યમાંથી બીજી જગ્યા રાજ્યમાં આવે. જેમ કે અહીંયા પિટ્ટા છે, આ લોકલ માઇગ્રેટ છે. અમુક બર્ડ છે હાઈ એલ્ટિટ્યુડથી ઉપરથી આવતા પહાડોમાંથી, પણ ઠંડી બહુ પડે ને તો થોડું નીચે આવે. થોડું નીચે આવીને નીચે આવી આવે, એલ્ટિટ્યુડ બર્ડ કહેવાય એને. આવા ટાઈપના બર્ડ બધા જ્યાં છે ને બધા એલ્ટિટ્યુડવાળા બર્ડ છે. અમુક બર્ડ છે જે બહુ વિદેશથી આવતા હોય છે, આખો પહાડ ક્રોસ કરીને આવતા હોય છે. એવા બર્ડના અંદર જેમ કે આ છે અહીંયા પોચાર તમે જોઈ શકો છો, એ છે. પછી જે ડક્સ ટાઈપના જે બીજા ડક્સ હોય ને એ પણ બધા એ ટાઈપના છે જે દૂરથી આવતા હોય ને પહાડ ક્રોસ કરીને બીજા દેશમાંથી અહીંયા આવતા હોય. તો અમુક જે બર્ડ છે ને સ્પેશિયલ આવા, એ બર્ડ શું છે આપણે ગુજરાતમાં વટે માર્ગું કહીએ કે મારે એક જગ્યાથી બીજી જગ્યાએ જવું છે પણ હું થાક ખાવા માટે કોઈ જગ્યાએ રોકાવું છું ખાલી, એવા બર્ડ એટલે વટે માર્ગું. જે બર્ડમાં આ બર્ડ આવે છે કે જે કાંઈ થોડી માટે થાક ખાવા માટે રોકાય છે, એવા બર્ડના ટાઈપ છે. મેન એ જ છે એનિમલ કિંગડમ વિશે, કોઈ પર્ટિક્યુલર સ્પીસીસ વિશે નથી.
એટલે આ આખી આપણે એ રીતે ડિફરન્શિએટ કરીએ છીએ. અહીંયા આપણે થોડું એક્ઝામ્પલ આપ્યું છે બર્ડ્સ, સ્ટેટ બર્ડ વિશે. એ સ્ટેટ બર્ડ કયા કયા હોય છે, બધા અલગ અલગ રાજ્યોના બીજા બર્ડ્સના ટાઈપ છે. આવી રીતે આપણે ડિફરન્શિએટ કરે છે. આ પ્રોફેશન મારે પોતાનો બિઝનેસ છે અને હું પ્રકૃતિ પરિચય સાથે છેલ્લા 2-3 વર્ષથી જોડાયેલો છું. એકચ્યુઅલી આ નાઇટજાર છે. નાઇટજાર એવું છે કે જે તમને રાત્રે જોવા મળે અને કેમોફ્લેગ કલરનું હોય, એટલે દિવસે તમે કદાચ જો એને શોધવા જાઓ તો તમને બહુ એટલે બહુ જ નરી આંખે જોવું પડે તો જ તમને જોવા મળે, અને દિવસે તમે એની આંખ જોશો ને તો એ પણ બંધ દેખાશે. એ તમને ખુલ્લી તમને રાત્રે જ જોવા મળશે અને તમને બહુ એટલે બહુ રેર જગ્યાએ તમને જોવા મળે. આ મને ભરતપુર સેન્ચુરીમાં મળેલું છે. છેલ્લા લગભગ 6-7 વર્ષથી વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી કરું છું. અહીંયા ડિસ્પ્લેમાં મારા 2 ઇમેજીસ છે. એક માલાબાર ગ્લાઇડિંગ ફ્રોગ છે અને સેકન્ડ ઇઝ પેલું મૂન મોથ છે. અહીંયા સ્પેસિફિકલી માલાબાર ગ્લાઇડિંગ ફ્રોગ જે છે એ એક ટ્રોપિકલ સ્પીસીસ છે અને એ જનરલી પાણી આગળ વધારે રહે અને મેજોરિટી આ સ્પીસીસ ટ્રીઝ ઉપર વધારે રહે છે. મેજોરિટી ડિફરન્સ બિટવીન અ ફ્રોગ એન્ડ અ ટોડ જનરલી લોકોને દેડકો જ લાગે, બટ આઈડિયલી દે બોથ આર ડિફરન્ટ. તો સ્પેસિફિક્સ કેવા છે બંનેના કે ફ્રોગ ઇઝ બેઝિકલી હેવિંગ અ સ્મૂથ સ્કિન, જે આપણામાં માલાબારમાં છે, અને અ ટોડ ઇઝ બેઝિકલી અ રફ સ્કિન. અને એઝ અ frog or a toad, they have only one thing which is common. They have their skin which protects them. So it can be poisonous and it can save them as well. If you'll see the stone thing, you will notice that it is totally disappearing in the background. So the skin is the main part for a frog to save his own life. This is a moon moth. Basically, I captured in Goa, on the western ghats of India. અને બેઝિકલી મૂન મોથ રાત્રે જ દેખાય છે અને એ બેઝિકલી આફ્ટર દે ગ્રો અપ they don't eat anything. They just as they grow, એ લોકો ખાલી they wait for the mate only. Once they mate, they have their caterpillar and all, and after they die. So as they don't eat anything,